સુરત વીએનએસજીયુની વિદ્યાર્થિનીની રેગિંગના મામલાના કેસ અંતર્ગત મહત્વના સમાચાર મળી રહ્યા છે। 4 વિદ્યાર્થીઓના કેમ્પસ પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। સીસીટીવી ચકાસ્યા બાદ શનિવારે ફરી એન્ટી રેગિંગ સેલની બેઠક પણ યોજાશે। ફરિયાદી વિદ્યાર્થિનીઓને કમિટી સભ્યોના નંબર પણ આપવામાં આવ્યા છે। 4 વિદ્યાર્થીઓને કેમ્પસમાં પ્રવેશ પર હાલ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। તો વિદ્યાર્થીઓનો આંતરિક વિખવાદ હોવાનો સભ્યોએ મત વ્યક્ત કર્યો છે અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ચારેય વિદ્યાર્થીઓ કેમ્પસમાં પ્રવેશ નહીં કરી શકે। 4 વિદ્યાર્થીઓના કેમ્પસ પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। સીસીટીવી ચકાસ્યા બાદ શનિવારે ફરી એન્ટી રેગિંગ સેલની બેઠક પણ યોજાશે। ફરિયાદી વિદ્યાર્થિનીઓને કમિટી સભ્યોના નંબર પણ આપવામાં આવ્યા છે। 4 વિદ્યાર્થીઓને કેમ્પસમાં પ્રવેશ પર હાલ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। તો વિદ્યાર્થીઓનો આંતરિક વિખવાદ હોવાનો સભ્યોએ મત વ્યક્ત કર્યો છે અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ચારેય વિદ્યાર્થીઓ કેમ્પસમાં પ્રવેશ નહીં કરી શકે।